ક્રિયાપદના જુદા જુદા વિભાગોમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ હોય તો એ છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું ક્રિયાપદ. આ ક્રિયાપદની આગળ ટુ શા માટે લાગે છે એ આપણે નિહાળશું. વિદ્યાર્થીઓ માટે ખાસ, જાહેર પરીક્ષા આપનારાઓ માટે પણ, તેમજ રોજિંદા અંગ્રેજી બોલવા ઈચ્છતા હોય એવી વ્યક્તિઓ માટે આ ટૉપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા પછી કાળ પ્રમાણેનું યોગ્ય ક્રિયાપદ હોય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો V1 મૂળ રૂપ આવે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો V2 ભૂતકાળનું રૂપ આવે છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો શેલ વિલ પ્લસ V1 આવે છે. એ પ્રમાણે કાળ પ્રમાણેનું યોગ્ય રૂપ હોય છે. કાળ ગમે તે હોય પણ ઇન્ફિનિટિવ એટલે કે આ ટુ વાળું રૂપ કેવી રીતે આવે એ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. આવા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના વિડીયો તમને તરત જ મળે એ હેતુથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોઈએ આપણે ટુ વાળું ક્રિયાપદ એટલે કે અપૂર્ણ ક્રિયાપદ. મિત્રો, વાક્યમાં કર્તા પછી કાળ પ્રમાણેનું યોગ્ય ક્રિયાપદ હોય છે, જેને આપણે પૂર્ણ ક્રિયાપદ પણ કહીએ છીએ. એક્ઝામ્પલ: વી બ્લેન્ક ક્રિકેટ ડેઇલી, કૌંસમાં છે ટુ પ્લે. નિશાની છે ડેઇલી. ડેઇલી એટલે દરરોજ, રોજિંદી ક્રિયા, સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં મૂળરૂપ આવે V1 પ્લે. વી પ્લે ક્રિકેટ ડેઇલી. અવની ખાલી જગ્યા ક્રિકેટ એવરી સન્ડે, કૌંસમાં છે ટુ પ્લે. એવરી સન્ડે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાનકાળની નિશાની છે. તો આમાં પ્લેઝ આવ્યું. શા માટે? તો કે સાદા વર્તમાનકાળમાં વાક્યનો કરતા હી શી ઇટ હોય તો ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગે છે. આ ટેન્સનો પણ મેં વિડીયો અગાઉ મૂકેલો છે. ધે ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક, કૌંસમાં મિત્રો ટુ પ્લે છે. લાસ્ટ વીક નિશાની છે તો પ્લેનું ભૂતકાળ થાય પ્લેડ. એમાં ડીડ ઉમેરાણું છે, વોઝવર નહીં આવે, ટુ બીનું રૂપ નહીં. ફર્સ્ટ સેન્ટેન્સમાં પ્લે આપ્યું છે રેડ લેટરમાં, એમાં ડુ છે. પ્લેઇઝમાં ડઝ છે. પ્લેઇડમાં ડીડ છે. શી ખાલી જગ્યા ક્રિકેટ ટુમોરો. ટુમોરો એટલે ભવિષ્યકાળ છો તો પ્લેનું રૂપ આપણે જોઈએ. સૌથી પહેલાં ટુમોરો ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળમાં વિલ પ્લે આવે છે. આ કાળ પ્રમાણેનું યોગ્ય ક્રિયાપદ જે કરતા પછી હોય જેને આપણે મુખ્ય ક્રિયાપદ કહીએ છીએ. પરંતુ જો વાક્યમાં એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવતું હોય તો એ ક્રિયાપદની આગળ ટુ મુકાય છે. આ ટુવાળા ક્રિયાપદને ઇન્ફિનિટિવ કહે છે. આપણે અગાઉ 4 વાક્યો જોયા. એ ચારે ચારમાં કાળ પ્રમાણેનો ક્રિયાપદમાં ફેરફાર થતો હતો, પરંતુ એક સૂચના જોઈએ, ઇન્ફિનિટિવને કાળની કોઈ અસર થતી નથી. ટુ સાથે મૂળરૂપ પણ વિગતથી જોઈશું. એક વાક્ય રચના બતાવી છે. સૌથી પહેલાં કર્તા આપેલો છે સબ્જેક્ટ, પછી ક્રિયાપદ જે કાળ પ્રમાણે છે. પાછું જો બીજું ક્રિયાપદ, વાક્યમાં એક અને માત્ર એક જ ક્રિયાપદ વર્બ હોય પરંતુ એ સિવાય બીજું આવતું હોય તો જો નીચે આપ્યું છે ટુ વાળું, એને આગળ ટુ લાગે છે. ઈટ તો મુખ્ય ક્રિયાપદ. દાખલા તરીકે ક્રિયાપદ કાળ પ્રમાણેમાં ઈટ આવે છે, ઈટ્સ આવે છે, એટ આવે, વિલ ઈટ, શેલ ઈટ, કેન ઈટ, શુડ ઈટ વગેરે જેવા સિમ્પલ ટોપિક્સ મેં વર્બના દર્શાવ્યા છે. એ સબ્જેક્ટ પછી એટલે કે કર્તા પછીનું એમનું સ્થાન છે. પણ આ ક્રિયાપદ પછી જો પાછું કોઈ પણ ક્રિયાપદ આવતું હોય તો પછી ટુ ઈટ, ટુ ઈટ કોઈ પણ હોય ટુ ઈટ જ થાય. પછી એને ઈટ્સ, એટ, ટુ સાથે લાગે નહીં. એક વાક્ય છે, વી લાઈક ખાલી જગ્યા ક્રિકેટ, કૌંસમાં છે ટુ પ્લે. હવે જો વાક્યમાં એક ક્રિયાપદ આપી દીધું છે લાઈક. વાક્યમાં એક અને માત્ર એક જ ક્રિયાપદ હોય, બે કોઈ દિવસ ન હોય તો બીજું અપૂર્ણ હોય. આ પહેલું છે પૂર્ણ છે. જો આ લાઈકને કોઈ એસ નથી લાગ્યો એટલે એમની અંદર ડુ કહેવાય. તો બીજું આવશે એને આગળ ટુ લાગશે, ટુ પ્લે. ગુજરાતી કરું છું. વી લાઈક ટુ પ્લે ક્રિકેટ. પહેલાં વાક્યનો કરતા વી, છેલ્લેથી ક્રિકેટ છે ત્યાંથી વી એટલે કે અમી, અમની, ક્રિકેટ, રમવું ગમે છે.
ટુ વાળા રૂપનું ગુજરાતી કરો એટલે છેલ્લો અક્ષર વ આવે, વો, વી, વુ, વાહ. સેકન્ડ, અવની લાઇક્સ ખાલી જગ્યા ક્રિકેટ કૌંસમાં પ્લે છે, આમાં લાઇક્સ આપી દીધું છે, એક ક્રિયાપદ પછી બીજો આવે એટલે ટુ લાગે, પણ જો ટુ પ્લેઝ ન થાય, ભલે લાઇક્સ છે, અવની લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ, અવનીને ક્રિકેટ રમવું, વ જ આવે, વુ ગમે છે. દે લાઇક્ટ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ વીક, ભલે ભૂતકાળ હોય, લાઇક્ટ આપી દીધું છે તો ટુ પ્લે, હવે ટુ પ્લેડ થાય નહીં, ટુ સાથે હંમેશા મૂળ રૂપ હોય, પછી કોઈ પણ કાળ હોય, હકાર નકાર પ્રશ્નાર્થ ગમે તે હોય, ટુ સાથે મૂળ રૂપ. શી વિલ લાઇક ખાલી જગ્યા ક્રિકેટ ટુમોરો, કૌંસમાં તો ટુ પ્લે છે, વિલ લાઇક આપી દીધું છે મુખ્ય ક્રિયાપદ, તો ઇન્ફિનિટિવ તરીકે ટુ પ્લે, તેણીને આવતીકાલે ક્રિકેટ રમવું ગમશે. વાક્યમાં મિત્રો ઇન્ફિનિટિવ જુદી જુદી રીતે મુકાય છે, એના વિભાગ હવે આપણે જોઈએ. પેલું ક્રિયાપદ પછી ઇન્ફિનિટિવ, એટલે કે એક વર્બ આપેલું જ હોય ત્યાર પછી બીજું વર્બ આવે છે તો એની આગળ ટુ મુકાય, જેને આપણે ઇન્ફિનિટિવ કહીએ છીએ. બીજો મુદ્દો છે વિશેષણ પછી ઇન્ફિનિટિવ, થોડી વિશેષણ એટલે કે એડજેક્ટિવની પણ આપણે ઇન્ફોર્મેશન લઈશું. કર્તાના સ્થાને, વાક્યમાં સબ્જેક્ટ કર્તાના સ્થાને ઇન્ફિનિટિવ આવી શકે. અને એનપી એટલે કે નાઉન ફ્રેઝ નામનો એક ટોપિક આવે છે, નામરૂપ શબ્દ સમૂહ. એનપીમાં ડબલ વાળા શબ્દ પછી તરત જ ઇન્ફિનિટિવ. પહેલો વિભાગ જોઈએ, ક્રિયાપદ પછી ઇન્ફિનિટિવ. માનસી વોન્ટેડ ખાલી જગ્યા ફિલ્મ, કૌંસમાં સી છે, એક વર્બ આપેલું છે વોન્ટેડ, તો એની પછી બીજું આવે એટલે ટુ લાગે, પછી એનું ભૂતકાળ થાય નહીં. માનસી વોન્ટેડ ટુ સી અ ફિલ્મ, માનસી એક ફિલ્મ જોવા ઈચ્છતી હતી. ગૌરવ રન્સ ફાસ્ટ ખાલી જગ્યા ધ બસ, કૌંસમાં કેચ છે તો રન્સ આપ્યું છે. એ ક્રિયાપદ પછી તરત જ બીજું આવે એવું જરૂરી નથી, પણ વાક્યમાં એક ક્રિયાપદ રન્સ આવી ગયું છે પછી છેલ્લે સુધીમાં ગમે ત્યાં બીજું આવતું હોય એટલે એમની આગળ ટુ લાગે. ગૌરવ રન્સ ફાસ્ટ ટુ કેચ ધ બસ, ગૌરવ બસ પકડવા, વ જ આવે છેલ્લો અક્ષર, પકડવા ઝડપથી દોડે છે. સંજય ડઝ નોટ લાઇક ખાલી જગ્યા ટી, કૌંસમાં ટેક છે તો આમાં ડઝ નોટ લાઇક આપ્યું, ભલે નકાર હોય પણ એક લાઇક વર્બ આપેલું છે તો ટુ ટેક. સંજયને ચા પીવી ગમતી નથી. ડીડ યુ વોન્ટ ખાલી જગ્યા એગ્સ ઇન ધ પાસ્ટ, આમાં મિત્રો ઇટ આપેલું છે તો એક વર્બ આપેલું છે વોન્ટ, હવે આવશે ટુ ઇટ. ડીડ યુ વોન્ટ ટુ ઇટ એગ્સ ઇન ધ પાસ્ટ, શું તમે ભૂતકાળમાં ઈંડા ખાવા, વ આવે, ઈંડા ખાવા ઈચ્છતા હતા. વી શુડ વર્ક હાર્ડ ખાલી જગ્યા ગુડ માર્ક્સ, કૌંસમાં ગેટ છે તો શુડ વર્ક આપેલો છે મેઇન વર્બ, તો બીજું આવે છે એટલે ટુ લાગે. આપણે સારા ગુણ મેળવવા, વ આવે છેલ્લો અક્ષર, મેળવવા સખત મહેનત કરવી જોઈએ. વર્ક હાર્ડ મિત્રો આજ્ઞાર્થ વાક્ય છે જેને ઇમ્પેરેટિવ કહેવાય અંગ્રેજીમાં. વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય. ઘણીવાર આપણે કહીએ ને સ્ટેન્ડઅપ, સિટ ડાઉન, ગેટ આઉટ, તો એમાં વાક્યનું કરતાં યુ હોય પણ બોલાતા નથી. આપણે એમ નથી કહેતા કે યુ સ્ટેન્ડઅપ, એમ નથી કહેતા કે યુ ગેટ આઉટ, એટલું જ બોલીએ છીએ ગેટ આઉટ. વર્બથી ક્રિયાપદથી શરૂ થાય. તો આમાં વર્ક છે, આમાં કૌંસમાં સક્સીડ આપ્યું છે, વર્ક પહેલું જ વર્બ આપેલું છે તો ટુ સક્સીડ. વર્ક હાર્ડ ટુ સક્સીડ ઇન લાઈફ, જીવનમાં સફળ થવા, વ જ આવે છેલ્લો અક્ષર, ટુ વાળાના રૂપનો છેલ્લો અક્ષર વ. જીવનમાં સફળ થવા સખત મહેનત કરો. બીજો મુદ્દો છે વિશેષણ પછી ઇન્ફિનિટિવ. વિશેષણને મિત્રો અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેવાય. વિશેષણ જાણવું હોય ને તો એને આપણે ગુજરાતીમાં પ્રશ્ન પૂછીએ છીએ કે કેવું, કેવી, કેવા, એટલે જવાબ પણ મળે. એક વાક્ય જોઈએ, આઈ એમ હેપી ખાલી જગ્યા યુ, કૌંસમાં આપેલું છે હેલ્પ, બરાબર. આનો ભાવ થયો હતો તમને મદદ કરીને હું ખુશ છું, તમને મદદ કરવા હું ખુશ છું. તો સૌથી પહેલાં એક સમજૂતી આપું, આમાં ટુ બીનું રૂપ એમ આપ્યું છે મિત્રો, ટુ બીનું રૂપ આપ્યું હોય અને જો પછી ખાલી જગ્યા આપી છે, બીજો એક શબ્દ છે નહીં જોતા, ટુ બીના રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે એક અને માત્ર એક જ શબ્દ આવતો હોય એટલે એ બને ત્યાં સુધી એડજેક્ટિવ એટલે કે વિશેષણ હોય.
પછી આપેલું છે હેપી, તો વિશેષણ પછી કોઈ દિવસ પૂર્ણ ક્રિયાપદ ન આવે, ફિનાઇટ વર્બ ન આવે, એટલા માટે ઇન્ફિનિટિવ એટલે કે અપૂર્ણ ક્રિયાપદ આવે. ટુ હેલ્પ, તમને મદદ કરવા માટે હું ખુશ છું. એને બંધારણ જોઈએ એડજેક્ટિવનું. ટુ બીનું રૂપ, તો ટુ બીના રૂપ આપણને યાદ છે, છતાં એકવાર બોલીએ. એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી. આ ટુ બીનું રૂપ આપ્યું હોય અને ખાલી જગ્યા હોય, એ ખાલી જગ્યા ક્રિયાપદની જ હોય. અત્યારે આપણને ખ્યાલ છે કે ઇન્ફિનિટિવ ભણીએ છીએ એટલે ટુવાળું રૂપ જ આવવાનું છે, પણ માત્ર એટલું ધ્યાનમાં લઈએ, ટુ બીનું રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે એક જ શબ્દ આવતો હોય એ ઘણું કરીને એડજેક્ટિવ હોય છે. એક બે શબ્દ જોઈએ. ગુડ છે, હેપી છે, ગ્લેડ છે, ઈગર છે. ઈગર એટલે આતુર, કમ્પલસરી છે. આ એડજેક્ટિવ છે. તે ખુશ છે, કેવો છે? ખુશ છે. તે આનંદમાં છે, શું છે જવાબ ન મળે, કેવો છે? આનંદમાં છે. તે ઈગર એટલે આતુર છે, શું છે જવાબ ન મળે, કેવો છે? તે આતુર છે એકદમ. આ બધા એડજેક્ટિવ છે. ફરી એકવાર, ટુ બીના રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે એક જ શબ્દ આવતો હોય તો બને ત્યાં સુધી એડજેક્ટિવ એક જ શબ્દ આવે. હા, જો અન્ય શબ્દ આવતા હોય તો ફોર પ્રિપોઝિશન સાથે કર્મ વિભક્તિ હોય, પર્સનલ પ્રોનાઉન પુરુષવાચક સર્વનામની કર્મ વિભક્તિ, મી, અસ, યુ, હિમ, હર, ધેમ વગેરે, જેનું ઉદાહરણ મેં નીચે આપ્યું છે. એક્ઝામ્પલ જોઈએ. નિલેશ ઇઝ ઈગર, ખાલી જગ્યા ધ પ્રિન્સિપાલ, કૌંસમાં છે મીટ. તો જો ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, પછી ખાલી જગ્યા આપી છે, અને ટુ બીના રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે એક જ શબ્દ છે ઈગર, તો ટુ બીના રૂપ પછી એ વિશેષણ કહેવાય, વિશેષણ પછી ટુ. નિલેશ ઇઝ ઈગર ટુ મીટ ધ પ્રિન્સિપાલ. ઇટ ઇઝ ગુડ, જો કૌંસમાં ઈટ આપ્યું છે, ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, ખાલી જગ્યા અને ટુ બીના રૂપની વચ્ચે એક શબ્દ આપ્યો છે ગુડ, તો હવે વિશેષણ પછી ટુ લાગે. ઇટ ઇઝ ગુડ ટુ ઈટ ફ્રેશ ફૂડ, તાજો ખોરાક ખાવો એ સારી વસ્તુ છે, સારું કહેવાય. ઇટ ઇઝ ગુડ ફોર હિમ, ખાલી જગ્યા બુક્સ, કૌંસમાં છે બાય. હવે જો ટુ બીનું રૂપ ઇઝ આપ્યું છે, ટુ બીના રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે માત્ર ગુડ નથી આપ્યું, ફોર હિમ પણ આપ્યું છે. એ અન્ય શબ્દ છે, કારણ કે વાક્યનો કરતા અત્યારે અહીંયા આપેલો છે ઇટ. જ્યારે ઇટ ઇઝ આપ્યું હોય અને મેઇન કરતા બતાવવો હોય તો એક સાથે બે સબ્જેક્ટ એટલે કે કરતા ન આવે, તો ફોર સાથે એક ઓબ્જેક્ટિવ કર્મ વિભક્તિ મૂકેલી છે. તો ટુ બાય, ઇટ ઇઝ ગુડ ફોર હિમ ટુ બાય બુક્સ. અને ગુજરાતી એવું થાય, પુસ્તકો ખરીદવા, ફોર હિમ એટલે તેના માટે સારું છે. કૃણાલ ઇઝ ટુ ફેટ, ખાલી જગ્યા ફાસ્ટ, કૌંસમાં છે રન, ટુ બીનું રૂપ ઇઝ છે, ટુ બીના રૂપ અને ખાલી જગ્યાની વચ્ચે ટુ ફેટ એડજેક્ટિવ છે ફેટ, તો ટુ રન. કૃણાલ ઇઝ ટુ ફેટ ટુ રન ફાસ્ટ, કૃણાલ ઝડપથી દોડવા ખૂબ જ જાડો છે. ભાવાર્થ એવો છે, કૃણાલ એટલો બધો જાડો છે કે તે ઝડપથી દોડી શકે એમ નથી. ધારા ઇઝ બ્રિલિયન્ટ ઇનફ, ખાલી જગ્યાએ એની પ્રાઇઝ, કૌંસમાં છે વિન, ટુ બીનું રૂપ છે ઇઝ, બ્રિલિયન્ટ ઇનફ આ એડજેક્ટિવ દર્શાવે છે, ઇનફ બ્રિલિયન્ટ આપેલું છે સાથે છે. ટુ વિન, ધારા કોઈ પણ ઇનામ જીતવા માટે પૂરતા પ્રમાણમાં તેજસ્વી છે. પૂરતા પ્રમાણમાં એટલે કે એટલી જ બધી તેજસ્વી હોશિયાર છે કે તે આરામથી કોઈ પણ પ્રાઇઝ જીતી શકે છે. ઇઝ એબલ, ખાલી જગ્યા સંગ, કૌંસમાં સિંગ છે, ટુ બીનું રૂપ ઇઝ છે, એબલ એડજેક્ટિવ છે, પછી ખાલી જગ્યા આવી ટુ સિંગ, ઇઝ એબલ ટુ સિંગ અ સોંગ, તે ગીત ગાવા માટે શક્તિમાન છે. ઇટ ઇઝ કમ્પલસરી ફોર, ઇટ ઇઝ એવું છે ફોર ધેમ, ખાલી જગ્યા પેપર રાઇટ, ટુ બીનું રૂપ ઇઝ છે, એડજેક્ટિવ કમ્પલસરી છે, ફોર ધેમ અન્ય શબ્દ છે, હવે ખ્યાલ છે ટુ રાઇટ. ધ બોક્સ ઇઝ ટુ હેવી ફોર મી, કૌંસમાં છે કેરી, ટુ બીનું રૂપ છે ઇઝ. હવે આમાં એડજેક્ટિવ હેવી છે, ટુ હેવી,
અને ફોર મી અન્ય શબ્દ છે, તે એડજેક્ટિવ એટલે કે વિશેષણ પછી ટુ લાગે. ત્રીજો મુદ્દો છે કર્તાના સ્થાને ઇન્ફિનિટિવ. સૌથી વાક્યની શરૂઆતમાં જ ખાલી જગ્યા છે. સૌથી પહેલાં ખાલી જગ્યા ઇઝ અ ગુડ હેબિટ, કૌંસમાં છે રીડ. હવે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે, પછી ક્રિયાપદ આપેલું છે, તો ક્રિયાપદની પહેલાં કર્તાનું સ્થાન હોય અને સબ્જેક્ટ કર્તા માટે મારે કૌંસમાં જે વર્બ આપેલું છે રીડ, એનું જો મારે કર્તાના સ્થાને નામકૃદન બનાવવું હોય તો અહીં જે લાગે રીડિંગ ઇઝ અ ગુડ હેબિટ. આપણે ભણીએ છીએ ઇન્ફિનિટિવ, પણ એક ચોક્કસ ધ્યાનમાં રાખવા જેવી બાબત આવે છે. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે અને તરત જ ટુ બીનું રૂપ આવે છે, તો એ કૌંસમાં જે ક્રિયાપદ છે એનું નાઉન બને. જે વર્બ આપેલું છે એનું નાઉન ન બનતું હોય તો આઈએનજી લાગે, જેને નામકૃદંત કહેવાય. ખાલી જગ્યા બુક્સ ઇઝ અ ગુડ હેબિટ, કૌંસમાં તો એનું જ છે રીડ. પણ જો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પછી વર્ડ આપેલો છે, પછી ટુ બીનું રૂપ છે. જો બંનેનો તફાવત, જો ખાલી જગ્યા પછી કોઈ અન્ય શબ્દ આપ્યો અને ત્યારબાદ ટુ બીનું રૂપ એટલે કે ક્રિયાપદ આવતું હોય તો ટુ લાગે. ટુ રીડ બુક્સ ઇઝ અ ગુડ હેબિટ, પુસ્તકો વાંચવા એક સારી ટેવ છે. ટુ રીડ. આગળનો મુદ્દો એનપી એટલે કે નાઉન ફ્રેઝમાં ડબલ વાળા શબ્દ પછી ઇન્ફિનિટિવ. હી નોઝ હાઉ ખાલી જગ્યા ટી, કૌંસમાં છે મેક. તો આમાં ડબલ વાળો શબ્દ પહેલાં આપ્યો છે કરતા નોઝ, ડબલ વાળો શબ્દ હાઉ. ડબલ વાળા શબ્દ પછી એક ડબલ વાળો શબ્દ છે વુ એટલે કે કોણ. એ સિવાય કોઈ પણ ડબલ વાળો શબ્દ હોય પછી તરત જ વર્બ બને ત્યાં સુધી ના આવતો હોય, વાક્ય રચનાના બંધારણ પ્રમાણે કર્મના સ્થાને આવતો હોય. એ કેવી રીતે એ હમણાં કહું છું. તો ટુ લાગે ટુ મેક. હી નોઝ હાઉ ટુ મેક ટી. અને ગુજરાતી એવું થાય ચા કેવી રીતે બનાવવી એ તે જાણે છે. આમાં વર્બ આપેલું છે નો. નો એટલે જાણવું. એમને હું વોટ વડે પ્રશ્ન પૂછું, શું જાણે છે, તો કે ચા કેવી રીતે બનાવવી. મેં જ્યારે વોટ શું એમ પૂછ્યું ત્યારે માત્ર ચા જવાબ નથી મળતો, માત્ર બનાવવું જવાબ નથી મળતો, પરંતુ હાઉ ટુ મેક ટી તો વોટ વડે પ્રશ્ન પૂછો ત્યારે શબ્દ નહીં પણ શબ્દ સમૂહ મળ્યો, ફ્રેઝ મળ્યો. એટલા માટે એ કર્મના સ્થાને છે, માટે એને નાઉન ફ્રેઝ કહેવાય. આનો પણ વિડીયો હવે પછી નાઉન ફ્રેઝ અને નાઉન ક્લોઝ નામના ટોપિકનું મૂકવામાં આવશે. વી નો વોટ ખાલી જગ્યા ડેઇલી, કૌંસમાં ડુ છે, ક્રિયાપદ આપેલું છે નો, ડબલ વાળો વર્ડ વોટ તો ટુ લાગશે ટુ ડુ. વી નો વોટ ટુ ડુ ડેઇલી. આવા આપણે બોલતા જ હોઈએ ઘણીવાર. દરરોજ શું કરવું એ અમે જાણીએ છીએ, પણ શું જાણીએ છીએ તો કે દરરોજ શું કરવું. શી ન્યૂ વેર ખાલી જગ્યા હર બેગ, કૌંસમાં કીપ છે, વર્બ ભૂતકાળનું આપેલું છે ન્યૂ, ડબલ વર્ડ છે વેર. ટુ કીપ. વી ન્યૂ વેર ટુ કીપ હર બેગ. તેણીનો થેલો ક્યાં મૂકવો તે તેણી જાણતી હતી. ધે ડુ નોટ નો ખાલી જગ્યા હોમ, રિટર્ન આપ્યું છે. આમાં વર્બ આપેલું છે નો. ડુ નોટ નો કે નો એક જ થયું. ડબલ વાળો વર્ડ વેન બાકી રહી ગયો છે, પણ વેન આવે, નો પછી વેન. ટુ રિટર્ન. ધે ડુ નોટ નો વેન ટુ રિટર્ન હોમ. ઘરે ક્યારે પાછા ફરવું એ તેઓ જાણતા નથી. ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ. ગુજરાતીમાં કેટલાક સેન્ટેન્સ આપેલા છે, એનો આપણે અંગ્રેજી બનાવીએ. તે ક્રિકેટ રમે છે. આમાં રમે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, પ્લે, પણ હી છે તે એટલે પ્લેઝ થયું છે. હી પ્લેઝ ક્રિકેટ. તે ક્રિકેટ રમવા ઈચ્છે છે. પહેલાં જો ઈચ્છે છે એટલે વોન્ટ, એટલે માતે વોન્ટ્સ આવશે. રમવા છેલ્લો અક્ષર વ આવ્યો એટલે ટુ પ્લે. જુઓ હી વાક્યનો કરતા પહેલાં લઈ લીધો, તે એટલે છેલ્લેથી, ઈચ્છે છે એટલે વોન્ટ્સ, રમવા એટલે ટુ પ્લે, ક્રિકેટ હી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. આ ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવાની ટ્રીક.
અમે ભૂતકાળમાં સખત મહેનત કરી હતી. તો મહેનત કરી હતી એટલે વર્ક. વી વર્કડ હાર્ડ ઇન ધ પાસ્ટ. પહેલાં વાક્યનો કરતાં વી લઈ લીધો છેલ્લેથી. મહેનત કરી હતી એટલે વર્કડ, સખત એટલે હાર્ડ, ભૂતકાળમાં મીન્સ ઇન ધ પાસ્ટ. અમે ભૂતકાળમાં સારા ગુણ મેળવવા સખત મહેનત કરી હતી. તો મહેનત કરી હતી એટલે વર્ક. મેળવવા વ આવ્યો એટલે ટુ ગેટ. સેન્ટેન્સ જોઈએ વી છેલ્લેથી. વર્કડ હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ પાસ્ટ. તેઓ ખુશ છે. ખુશ છે મીન્સ આર હેપી. કોઈ વર્ક ક્રિયા થતી નથી. ધે આર હેપી. તેઓ પેપરો લખવા ખુશ છે. તો ખુશ છે એટલે આર હેપી. લખવા એટલે ટુ રાઇટ. જો પહેલેથી ધે આર, પહેલાં ધે છેલ્લેથી આર હેપી. લખવા મીન્સ ટુ રાઇટ પેપર્સ. પેપરો લખવા સારી બાબત છે. શરૂઆતમાં એવું પેપરો લખવા સારી બાબત. જ્યારે આવો શબ્દ સમૂહ પેપરો લખવા શબ્દ સમૂહ વાળો આ શરૂઆતમાં આવે છે ઇટ ઇઝ મૂકી શકાય. પણ સારું સારી બાબત એટલે ગુડ. તો જો ઇટ ઇઝ એ શરૂઆત ઇટથી થાય. ઇટ ઇઝ ગુડ છેલ્લેથી ટુ રાઇટ પેપર્સ. ઇટ ઇઝ ગુડ. ઇટ પહેલાં વાક્યનો કરતા લઈ લીધો છેલ્લેથી ઇઝ ગુડ ટુ રાઇટ પેપર્સ. પેપરો લખવા તેઓ માટે સારી બાબત છે, સારું છે. તો જુઓ સારું એટલે ગુડ, લખવા એટલે ટુ રાઇટ. જો ઇટ ઇઝ, ઇટ પહેલાં મૂકી દીધું છેલ્લેથી. છે એટલે ઇઝ. સારી બાબત એટલે ગુડ. તેઓ માટે એટલે ફોર ધેમ. લખવા મીન્સ ટુ રાઇટ પેપર્સ. ઇટ ઇઝ ગુડ ફોર ધેમ ટુ રાઇટ પેપર.